સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજરોજ કમળાબા હોલ સાર્વજનિક વિદ્યા સંકુલ મહેસાણા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છ ભારત મિશનની જે શરૂઆત કરી હતી એ ભાગરૂપે આજે અહીંયા મહેસાણા જિલ્લામાં આવવાનું થયું છે. સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સૌથી પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ, પછી ખાદી ખરીદી અને ત્યારબાદ આપણા દેશના વડાપ્રધાન શ્રી દ્વારા અહીંયા મહેસાણામાં એક કાર્યક્રમ એમનું લાઈવ સંબોધન હતું અને પ્રજાજોગ સંદેશ હતો અને બધા જ સંસદ સભ્યો, ધારાસભ્યો શ્રી બધા ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હેલો એવરીવન, ફરી એકવાર આવી ગઈ છું હું ફૂડ મહોલ્લામાં. અને હા, આ માધાપરનો ફૂડ મહોલ્લો છે. જો તમે અહીંયા નથી આવ્યા તો યાર તમે માધાપરના ફૂડી કહેવાઓ જ નહીં. તો સ્ટાર્ટિંગ અહીંયાની સાઉથ ઇન્ડિયન ફૂડ એન્ડ ચાઇનીઝ ફૂડથી થાય છે. તો લેટ્સ ગો. ફર્સ્ટ મેં મંચુરિયન ટ્રાય કર્યા. આઈ લવ ઇટ. શું તમને ખબર છે કે આ ફૂડ મહોલ્લામાં તમને બધી જ વસ્તુઓ એક સાથે મળી જશે? જેમ કે એના પછી વેજીન ટોપિંગ બર્ગર, ત્યારબાદ મેં મેક્સિકન ડેલિક પિઝા ટ્રાય કર્યું. અને હા, જે મેં મોકટેલ ટ્રાય કર્યો છે એ છે મોકટેલ સનરાઈઝ બિલ્સ. એના પછી આવ્યો ચોકોલાવા કેક. બહુ જ એટલે બહુ જ ટેસ્ટી હતું. અને હા ગાઈઝ, તમારા માટે અહીંયા કંઈ ધમાકાદાર ઓફર પણ છે. મંડે ટુ ફ્રાઈડે તમે જે સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ છે એ તમે ખાલી 50 રૂપીઝમાં ખાઈ શકો છો, ગમે. યસ, તો હવે તમે રાહ શેની જુઓ છો? જલ્દીથી આવો અને માધાપરમાં ફૂડ મહોલ્લાનો મસ્ત આનંદ લ્યો.